શ્રાવણ માસ દરમિયાન ઝાલોદમાં નોનવેજ કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજની રજૂઆત મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। શ્રાવણ માસ દરમિયાન ઝાલોદમાં નોનવેજ કતલખાના બંધ રાખવા હિન્દુ સમાજની રજૂઆત મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ઝાલોદ તાલુકામાં શ્રાવણ માસના આરંભથી પહેલા હિન્દુ સમાજે મહત્વની માંગણી કરી છે। શ્રાવણ માસની શિવ ભક્તિ અને વિશેષ ધાર્મિક મહત્વના પગલે નગરના મંદિરોમાં વિશેષ પૂજા પ્રાર્થના તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે। આવી પરંપરાઓ માટે શહેરમાં ખાસ આસ્થા અને ભાવના જોવા મળે છે। શ્રાવણ માસ દરમિયાન મસલહત રૂપે નોનવેજ દુકાનો અને કતલખાનાને બંધ રાખવાની માંગણી સમાજના આગેવાનો અને મહિલા મંડળો અને યુવાનો દ્વારા ઉજાગર કરવામાં આવી છે। સામાન્ય સાર્વજનિક જીવનનું ધ્યાને લઈએ ધાર્મિક શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે મામલતદાર કચેરી સહિત વિવિધ વિભાગોમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આ પ્રકારની માંગણી પછાડ માત્ર ધાર્મિક લાગણી નથી પણ શ્રાવણ માસના પૂજાપાઠ ઉપવાસ અને નિયમિત સાથે સંકળાયેલી છે। લોક માન્યતા રાખે છે કે શ્રાવણ માસમાં સંપૂર્ણ શાકાહાર અપનાવવો હિતાવહ છે અને તેનાથી શિવશક્તિ પ્રસન્ન થાય છે। આશરે હંમેશા આવા માંગણીને ધ્યાનમાં રાખી વિવિધ જગ્યાએ રહેશે નિયમિત નિયમો લાગુ કરવામાં આવે છે। ઝાલોદ શહેરમાં આવા પ્રશ્ને હંમેશા શાંત અને સંપર્કકાળ વાતાવરણ રહે છે અને સ્થાનિક તંત્ર આજે પણ આમ જ સમજૂતી અને સંયમ જાળવી રાખવા માટે કટિબદ્ધ જણાવ્યું છે। આવેદનપત્ર સ્વીકારી તેની યોગ્ય કાર્યવાહી કરાશે તેવી તંત્ર તરફથી પહેલા પણ ખાતરી આપી દેવામાં આવે છે। આજ રોજ ઝાલોદ હિન્દુ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજની દુકાનો, સ્લોટર હાઉસ, ગેરકાયદેસર કતલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા, મામલતદારશ્રી અને પીઆઈશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં સાથે સાથે મીઠા ચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલ્લેઆમ લઈ જવામાં આવે છે, જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે। તો આવા ગેરકાયદેસર કતલખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય। સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવા માટે ચણ નાખતો હોય ત્યાં અમુક અસામાયિક તત્વો આવી અને માછીમારી કરે છે, તો તેનાથી ઘર્ષણ ઊભું થવાની શક્યતા રહે છે, તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું। જય શ્રી રામ। આપનું નામ? મનીષ પંચાલ।